જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાપા સીતારામ બધાને. કેમ છો બધાય? જો અમે જાગી ગયા છે ને સવારના વાગી ગયા છે 5:30. ઘડિયાળ દેખાય છે તમને? મારા મમ્મી પણ ઉઠી ગયા છે. મારા મમ્મી હવે જવાના છે બહાર ચાલવા માટે. અને હું હવે આપણે સવારમાં ઉઠી અને પહેલાં પીવાનું છે વાસી મોઢે પાણી પીવાનું છે. પાણી પી અને જવાનું છે આપણે ધાબા પર પ્રાણાયામ અને કસરત કરવા માટે. જો હું આવી ગઈ છું ધાબે પ્રાણાયામ અને કસરત કરવા માટે. જો આપણું આસન પણ થઈ ગયું છે તૈયાર. સવારમાં વાતાવરણ ખૂબ જ સારું હોય છે અને વાતાવરણમાં સારા વિચારો પણ હોય છે. એટલે સવારમાં જો પક્ષીઓનો અવાજ પણ કેટલો મસ્ત આવે છે. અને એવા વાતાવરણમાં આપણે પ્રાણાયામ ને કસરત કરીએ ને તો આપણી હેલ્થ ખૂબ જ સારી રહે છે. તો હવે આપણે કરી લઈએ પ્રાણાયામ અને કસરત. આપણા માટે પણ થોડોક ટાઈમ આપણે કાઢવો જોઈએ આપણી હેલ્થ માટે. તો આપણે કરી લઈએ પ્રાણાયામ ને કસરત. સારું, હાલો અમે કામ કરીને થઈ ગયા છીએ નવરા અને અમારે બધાને જવાનું છે જમવા માટે. જો અમારા જયભાઈ ને મારા મમ્મી ની થઈ ગયા છે રેડી. હવે અમે બધા જઈએ છીએ જમવા માટે. સારું હાલો, જો અમે બધા પહોંચી ગયા છે જમવા માટે. જો અમારા કરુણા માસી જો બેઠા છે અહીંયા. કેમ છે કરુણા માસી? હા, એમનો દીકરો છે, એના લગ્ન થઈ ગયા. અમને બધા લગ્નમાં નહોતા લાગ્યા ને તો જમવા બોલાવ્યા છે બધાને. રોટલી બનાવવાનું કામ ચાલુ છે. કેમ છે સંગીતા? નામ લીધું સંગીતાનું, કવિતાની સામુ કેમેરો રાખ્યો મેં. બોલ શું કરે સંગીતા? પાત્રાને ફ્રાય કરું છું. એવું છે, સંગીતાનું મોઢું તો હરખું દેખાવું જોઈએ ને. કેમ સંગીતા? હા, રસોઈ બનાવવાનું કામ ચાલુ છે. કેમ છે માસી, સારું છે ને? કેવું છે? અચ્છા, સારું હાલો બધા બેસીએ, કાજલ સાથે વાતો કરીએ અને પછી બધા બેસી જાય જમવા માટે. આપણે હારી ગયો. આપણે કેમ આપણે બે હીરા બેસીએ? આમ વર્ષો પહેલા કેટલા લગભગ 35-40 વર્ષ પહેલા હારી રહેવા હતા. અત્યારે રાજીભાઈ આમાં તો બે તો મિનિમમ 2-3 ઘરનો ટેમ્પો હોવો જોઈએ. એટલે ભાડા પર ઘરનો ટેમ્પો હોવો જોઈએ. મેરા તીન માલ આજે અમે ગયા હતા ગલેલી લેવા, પણ આજે તો ગલેલીની આખી લૂમ જ લઈને આવ્યા છે. જો અમારા જયભાઈ આખી લૂમ લઈને આવ્યા છે ગલેલીની. અને આપણે એને છે ને હવે જાતે જ કાઢવાની છે ઘરે. જોઈએ હવે આપણેથી નીકળે છે કે નહીં ગલેલી ઘરે. તો મારા મમ્મી અને જયભાઈ કાઢે છે આજ ગલેલી. જોઈએ આપણે ગલેલી કેવી નીકળે અંદરથી. હું જયભાઈ, તમને આવડે છે ગલેલી કાઢતા? તો મારા મમ્મી ચાલુ કરી દીધું છે. આ દાંડિયો પકડી રાખી, ખાલી કવાડી ના હાલતી. અમાર જયભાઈ ને બહુ ગલેલી ભાવે છે. એમ તમને નથી ભાવતી? અમને ભાવે ને, પણ વધારે જઈને ભાવે. હવે લ્યો. જયભાઈ ને મારા મમ્મી બે મહેનત કરે છે ગલેલીમાં. હા, 6 બીજી નીકળી ગઈ. ત્રીજી 3 નીકળી ગઈ છે. ગલેલી રૂમ માંથી 3 ગલેલી નીકળે હોય, એમાંથી કેટલી નીકળે નહીં જોઈએ આપણે.
ગલેલી નીકળી છે હો ભાઈ. કેટલી છે બામ? 2. જો જઈ બતાય તો, જો આ રીતે નીકળી છે ગલેલી અંદરથી. થોડીક છે ને પાકી થઈ ગઈ છે, થોડીક પડે કે વધુ થોડીક. જયભાઈ કાઢે છે ચમચીથી. મારા મમ્મી કુંવારીથી ફાડા કરે છે ગલેલીના. નીકળે છે જય? નહીં. હા, તમારા જયભાઈ બહુ ભાજો આરો ખાતાય જાય છે પાછા. કેમ? ગલેલીના ફાડા થઈ ગયા છે મસ્ત. ઉભો રે જય, ઉભો રે જાય તો. જો મારા મમ્મી ને જયે મહેનત કરી અને આટલી ગલેલી કાઢી છે. આ ગલેલી થોડીક છે ને પાકી ગઈ છે, થોડીક. આમ જોવો સમસી ની હાલત. હા, જો આ ચમચી કેવી કરી છે ગલેલી કાઢવામાં. કેમ કે આ ગલેલીનું ફળ છે ને થોડુંક પાકું થઈ ગયું છે. જો આ ગલેલી, એટલે આ થોડીક પાકી નીકળી છે ગલેલી. કેમ કે હવે ગલેલીનો સમય છે ને પૂરો થઈ ગયો છે. અલે ડાટોડું મૂકેવાનું હતા.